ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર. જો સવારના વાગી ગયા છે 8:30 અને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને આ બાજુ ચાલી રહી છે નાના બાળકો માટેનું છોટા ભીમ. એ પણ જોવે છે અમારા કુશભાઈ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જો આવી ગયા છીએ આપણે ઘરે, નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે ઘડીક રેસ્ટ કરી અને પછી મમ્મીને છોડાવીશું. અત્યારે મમ્મી દુકાને બેઠા છે અમારા. હવે નહીં તારા હવે કેટલું કામ રહ્યું છે? કપડા નાખ્યા ઘસીને મશીનમાં, આ વાસણ ઘસીને મશીન ચડાવું છું. એવું છે? નીચે મસ્ત સફરજન આવ્યા, સફરજન લેવા ગઈ. એવું છે? હા, સરસ નહીં? મસ્ત. સોના 2 કિલો, સોના 2 કિલો મસ્ત સોના સફરજન. 2 કિલો એમ? નીચે દેખ નવી વાત જાણવા મળી હતી. અત્યારે નીચે લેવાના કઈ સફરજન, હા. ત્યારે એક વાત જાણવા મળી કે એક છોકરીને ઉપાડી ગઈ. કઈ જગ્યાએ? એ જગ્યા તો નહીં ખબર, પણ અત્યારે વાતો કરતા હતા અહીંયા જ. જોઈએ અમારી દુકાને જઈએ એટલે ખબર પડી જાય. હા, તારા ફરીદ તો જો કેવો આવ્યો. અત્યારે છોકરાઓ સાચવવા બહુ જરૂરી બહુ છે. બહુ કાઠું છે અત્યારે છોકરાઓ સાચવવા તો બાપુ. અત્યારે આ અહીંયા હું નીચે ગઈ ત્યારે પેલી સાઈડ આપણે છે ને બહારની સાઈડ થી બધા પબ્લિક બહુ જ ઊભી હતી. એવું છે? તો શું થયું એટલે કે એક છોકરીને ઉપાડી ગયા છે ને, તે લોકો છે દારૂ પી પડ્યા હશે બંને જણા. એવું છે? 108 બોલાવી અને લઈ ગયા. 108 બોલાવી લઈ ગયા. શું રહ્યો હા, કામમાં? શું રહ્યો કામ તો હજુ કચરા પોતા બધું બાકી, રસોઈ. એવું છે? હમ. આ તો તારો ફોન તૂટી ગયો. હું જતો એકવાર દુકાને રિપેરિંગ માટે. મારો ફોન રિપેરિંગ કરાવવો જ પડશે. રિપેરિંગ કરાવવો પડશે. આમ ચાલુ છે પણ સ્ક્રીન બતાવતી નહીં કશું. ફોન આવે તો એ ઉપડે ખરા પણ સ્ક્રીન નહીં બતાવતી. ચાલુ કરીએ ને કંઈ થતો જ નહીં. લાઈટ વેટ કંઈ થતું નહીં. આવું છે. એટલે ડિસ્પ્લે જઈ લાગે છે. હમ. વાંધો નહીં, ચાલો તો હજી ચલવો, પછી દિવાળીએ નવો લાવી દઈશું. હા, એ તો જોઈએ. ચાલો એ ચલવી લેવાનો. હેલો ગાઈસ, આ જો આપણા મિત્રની દુકાન છે રિપેરિંગની, અને મોબાઈલ એલઈડી ટીવીનો માસ્ટર બ્લાસ્ટર છે. જો આપણો મોબાઈલ રિપેરિંગ થઈ રહ્યો છે. મોબાઈલ આ થઈ જાય તો સારું છે. બ્લોક ઉતારવામાં ખબર પડે. જો ગાઈસ, આપણો ફોન રિપેરિંગ થઈ ગયો છે. 15 જ મિનિટ થઈ છે. 15 મિનિટમાં મસ્ત કામ કરી આપ્યું છે. જય શ્રી કૃષ્ણ. મજામાં? જેવી તબિયત સારી ને? આવી જાય કાકી ગામડેથી? કાકા ગામડે છે એમ ને? હા, શાકભાજી લેવા આવેલા લાગે નહીં? હા, સરસ લ્યો. હા હા, બરાબર. હા, એ તો બરાબર. હા, ચાલો. સરસ મજાના પરોઠા ઘરે બનાવ્યા છે. ભાજી આપણે બહારથી લાવ્યા છીએ. જોડે છાશ, કચુંબર સરસ મજાનું. આવી જાઓ તમે લોકો પણ જમવા માટે. હેલો ગાઈસ, અત્યારે રાતના વાગી ગયા છે 12 અને અહીંયા હું મારા બ્લોગમાં એન્ડ કરું છું અને હું છું દુકાને. તો આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. કાલે